નામનું પ્લાસ્ટિક એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ કે જેમાં 500થી વધારે એક્ઝિબિટરો ભાગ લેશે. 25,000થી વધારે સ્ક્વેર મીટરનો મારો વેચાણની ધારણા છે અને 50,000થી વધારે વિઝિટરો ભાગ લેશે એમાં. અને આમાં લગભગ 500 કરોડથી વધારે બિઝનેસ થાય એવી અમારી ગણતરી છે. અને હાલમાં જે ફ્લેક્સપો ઇન્ડિયા 24 નવમો શો થવા જઈ રહ્યો છે એના ચેરમેન તરીકે મારી જવાબદારી છે. પ્લાસ્ટિક ઇન્ડિયામાં પણ ઓફિસ બેઠો છું. ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ IPI એમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ રહેલો છું. લઘુ ઉદ્યોગ ભારતીય RSS નું સંગઠન છે એનો પણ ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ હમણાં સુધી હતો. અત્યારે મધ્યપ્રદેશનો પ્રભારી છું અને આ ઉદ્યોગ સાથે હું છેલ્લા 50 વર્ષથી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલો છું. મિત્રો, આ ફ્લેક્સપો ઇન્ડિયા એક બહુ બ્રાન્ડેડ એક ટ્રસ્ટ વર્ધી એક્ઝિબિશન છે. એટલા માટે કે ઇન્ડિયામાં એક્ઝિબિશનનો જમાનો શરૂ કરનારા જ અમે લોકો છીએ. 79માં પહેલું એક્ઝિબિશન ભારતનું આપણે અમદાવાદની અંદર સંસ્કાર કેન્દ્રમાં 79માં કરેલું. ત્યારથી પ્લાસ્ટિકના એક્ઝિબિશનનો જમાનો શરૂ થયો. એટલે ટૂંકમાં આ એક્ઝિબિશનથી જ માર્કેટિંગ વધારે સારું શક્ય થાય છે. એક્ઝિબિશન એ સસ્તામાં સસ્તું માર્કેટિંગ માટેનું માધ્યમ છે કોઈ પણ પ્રોડક્ટ માટેનું, એ અમે સાબિત કર્યું છે. એક્ઝિબિશનમાં શું કામ ભાગ લેવો એ પણ અમે પ્રૂવ કર્યું છે. કારણ કે જે લોકો ભાગ લેનારા રેગ્યુલર છે અને જે ભાગ નથી લેનારા એ બંનેનું તમે કમ્પેરિઝન કરો તો ખ્યાલ આવે કે જે લોકો રેગ્યુલર પાર્ટિસિપેટ કરે છે એમનો ગ્રોથ કેટલો છે, જે પાર્ટિસિપેટ નથી કરતા એમનો ગ્રોથ કેટલો છે. તો હું એમ કહું છું કે વાય ટુ પાર્ટિસિપેટ ઇન ફ્લેક્સપો ઇન્ડિયા 24 ઓર એની અધર એક્ઝિબિશન, કે પાર્ટિસિપેટ કરવાથી તમારી પ્રોડક્ટનું પ્રોપોગેશન જે થાય છે એની કોસ્ટ તમે ન્યૂઝપેપર મૂકો કે તમે કોઈ પણ ચેનલ મૂકો એના કરતાં થોડું સસ્તું બી પડે છે. એટલું જ નહીં પણ સીઈંગ ઇઝ બિલીવિંગ, જોયેલું હોય એ જ માની શકાય, વાંચેલું ભૂલાઈ બી શકાય. આ એક કન્સેપ્ટ છે, આપ જાણતા હશો. મિત્રો, ફ્લેક્સપો ઇન્ડિયાની અંદર 500 કંપનીઓ ભાગ લે છે એટલું જ નથી, પણ ભારતની લીડિંગ મેન્યુફેક્ચરર, પ્લાસ્ટિકના મશીનરી મેન્યુફેક્ચરર, રો મટીરિયલ મેન્યુફેક્ચરર અને ઓક્સિલરી મેન્યુફેક્ચરર કે મોલ્ડ મેકર, મેજર જે જાણીતા લોકો છે બધા જ આમાં પાર્ટિસિપેટ કરે છે. હું નાના માણસોને પણ રિક્વેસ્ટ કરું છું કે આમાં પાર્ટિસિપેટ કરવાથી તમારું માર્કેટિંગ વધારે ઈઝી બને છે, તમારું માર્કેટિંગ વધારે સ્ટ્રોંગ બને છે અને તમને પ્રોપોગેશન કરવા માટેનો વધુમાં વધુ એરિયા મળે છે. સીઈંગ ઇઝ બિલીવિંગ ઇઝ ધ ઓન્લી ક્રાઇટેરિયા. આ ક્રાઇટેરિયાના આધારે લોકોએ પાર્ટિસિપેટ કરવું જોઈએ. મારી સૌને અપીલ છે કે ફ્લેક્સપો ઇન્ડિયા 24 ની અંદર પાર્ટિસિપેટ કરો અને આ એક્ઝિબિશનને સફળ બનાવો અને તમારી પ્રોડક્ટને પણ વધારે પ્રોપોગેટ કરો. થેન્ક્સ. Sailesh Patel, Secretary, Flexpo India 2024, Past President, Gujarat State Plastic Manufacturers Association. 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં અમે જે એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ એમાં અમારા ચેરમેન શ્રી વજુભાઈ વઘાસિયાએ કહ્યું મુજબ ભારત દેશની અગ્રગણ્ય કંપનીઓ, મશીનરી મેન્યુફેક્ચરર સાથે સાથે રો મટીરિયલ મેન્યુફેક્ચરર એ લોકો ભાગ લેવાના છે. સાથે સાથે પરદેશથી પણ ઈરાન, તાઇવાન, વિયેટનામ ત્યાંથી પણ પાર્ટિસિપેશન માટે લોકો આવવાના છે. મારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મિત્રોને આગ્રહભરી વિનંતી છે કે એક્ઝિબિશનમાં આપ ભાગ લો અને તમારા જે ઇન્ડસ્ટ્રી છે તમારી એને એક નવા ફલક ઉપર લઈ જવા માટે, કારણ કે એક્ઝિબિશન એક એવી જગ્યા છે કે ત્યાં તમને માનો કે 50,000 વિઝિટર્સ આવવાના છે, તો આપણા સ્ટોલ પર 50,000 માંથી 4 દિવસ દરમિયાન ઓછામાં ઓછા આપણા સ્ટોલ પાસેથી 1000 કે 2000 માણસ તો ઓછામાં ઓછા આપણા સ્ટોલ પાસેથી પાસ થવાના અને જે આપણી પ્રોડક્ટ જોવે અને એને ઇન્ટરેસ્ટ પડે તો આપણો એક વિકાસની નવી પેઢી પર આપણે લઈ જઈ શકીએ. એટલે અને જો આપણે માનો કે પાર્ટિસિપેશન ના કરી શકીએ તો પ્રદર્શનની અચૂક મુલાકાત લઈએ. એટલે આપણે અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એની આપણને ખબર પડે કે ભાઈ નવી મશીનરીમાં કઈ નવું ડેવલપમેન્ટ આવ્યું હોય, રો મટીરિયલમાં કઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થયું હોય, તો એ બધી રીતે આપણે એને માહિતગાર રહીએ અને એને આપણી ઇન્ડસ્ટ્રીઝની અંદર ભેળવીને આપણે નવા વિકાસની ફલક પર આપણે આપણી ઇન્ડસ્ટ્રીઝને લઈ જઈ શકીએ. આભાર. આપણે
એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ ના કરીએ તો મુલાકાત અવશ્ય લઈએ, કારણ કે ત્યાં મુલાકાત કરીશું તો આપણને નવી નવી વસ્તુઓ જાણવા મળશે. અને લેટેસ્ટ ડેવલપમેન્ટ થી આપણે અપડેટ એટલા માટે રહેવું જોઈએ કે એ જો આપણે અપડેટ રહીએ તો આપણી જે ઇન્ડસ્ટ્રીઝ છે, આપણું જે ઔદ્યોગિક એકમ છે એની અંદર એપ્લાય કરી અને આપણે એને સારી રીતે કામ કરી શકીએ. નવું કંઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય તો આજની તારીખમાં શું ચાલી રહ્યું છે, લોકોની માંગ શું છે, એ જો આપણે જાણતા હોઈએ તો જ આપણે ડેવલપમેન્ટ કરીને આપણે એનું પર કામ કરી શકીએ. એટલે સૌને આગ્રહભરી વિનંતી છે કે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરીએ, ના કરીએ તો મુલાકાત તો અવશ્ય લઈએ. અને આ અમે જીએસપી અમે એવી ગવર્નમેન્ટ સાથે ટાઈઅપ કરેલું છે કે નાના ઉદ્યોગકારો, એમએસએમઈ, માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો જો પાર્ટિસિપેશન કરે આની અંદર તો 9 સ્ક્વેર મીટર, 18 સ્ક્વેર મીટર કે 27 સ્ક્વેર મીટરના જેના સ્ટોલ હોય એમાં એમને સબસિડી મળવાની છે. 80% તમારી પાર્ટિસિપેશન કોસ્ટ હોય એની સબસિડી મળશે. સબસિડી મળશે ખરી, પણ થોડી વહેલી મોડી થાય, કારણ કે ગવર્નમેન્ટમાં આપણને બધાને ખબર છે કે ફંડના એલોકેશનમાં થોડી ઘણી ઇશ્યુ હોય છે, એટલે થોડું વહેલું મોડું થાય, પણ સબસિડી ચોક્કસ મળશે. માનો કે અત્યારે સેલ સ્કીમનો 11,000 રૂપિયાનો ભાવ છે આપણો, તો 31 સુધી હતું, અમે થોડુંક લંબાવવાના છીએ કે ડિસ્કાઉન્ટ, અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ ને બધું આપતા લગભગ 10,000 રૂપિયા સ્ક્વેર મીટરના ભાવે સ્ટોલ મળે. તમે 9 સ્ક્વેર મીટરનો સ્ટોલ લો તો 90,000 રૂપિયા થાય. અને એમાં તમે જો એમએસએમઈ ની સબસિડી એપ્લાય કરો તો 72,000 રૂપિયા તમને એમાં પાછા મળે. એટલે તમારી કોસ્ટ કેટલી થઈ? 18,000 રૂપિયામાં તમને 4 દિવસ માટે 50,000 વિઝિટર્સ ત્યાં એક્ઝિબિશનમાં આવે તો એમને તમારી પ્રોડક્ટ બતાવવાનો તમને મોકો મળે. એટલે સૌને આગ્રહભરી વિનંતી છે કે ઓછામાં ઓછા ઇન્વેસ્ટમેન્ટ સાથે તમે તમારી પ્રોડક્ટને નવા લેવલ ઉપર લઈ જઈ શકો. આભાર. અને જ્યારે આપણા ગાંધીનગર ડિસેમ્બર મહિનામાં આપણા એક્ઝિબિશનના અનુસંધાને આજે લોન્ચિંગ પ્રોગ્રામમાં હું મારો પરિચય આપું. હું અત્યારે ગુજરાત પ્રદેશ ઉદ્યોગ શહેરના કન્વીનર તરીકે એમએસએમઈ ડિપાર્ટમેન્ટ સંભાળું છું. સરકાર અને ઉદ્યોગ બંને વચ્ચેનો એક સેતુ બની અને કઈ રીતે કામગીરીને આપણે સરળ બનાવી શકીએ. રિસન્ટલી ગુજરાતની અંદર 19,66,000 ઉદ્યોગોનું એમએસએમઈમાં રજીસ્ટ્રેશન થયેલું છે. એમાં સ્મોલ મીડિયમ આપણે હમણાં જેમ સાહેબે કહ્યું એમ સરકારના સીધેલી લીધેના જેટલા બેનિફિટ મળતા હોય એ બધાએ લેવા જોઈએ. 21મી સદી જ્યારે આપણે ગ્લોબલ દુનિયાની અંદર આપણા માર્કેટને ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કઈ રીતે લોન્ચિંગ કરી શકીએ, અને એની અંદર સૌથી બે વસ્તુ ઇન્ડસ્ટ્રીની અંદર પરિબળો કામ કરતા હોય છે, એક R&D અને એડવર્ટાઇઝમેન્ટ. તમે વધુ ને વધુ આ ટેકનોલોજી તમારી જે પ્રોડક્ટને તમે ઇનોવેશનથી જે ડેવલપ કરેલી હોય એને પબ્લિક સુધી કઈ રીતે B2C માં કઈ રીતે પહોંચી શકો, તો એનો વ્યાપ વધુ ને વધુ મળે. તો હમણાં જેમ કહ્યું એમ ખરેખર આપણે બધાએ પાર્ટિસિપેટ કરવું જ જોઈએ. ખાલી વિઝિટ નહીં, વિઝિટ તો આપણા વિઝિટરો આવવાના, પણ આપણી એક પણ ઇન્ડસ્ટ્રી એવી ન હોવી જોઈએ. કારણ કે કોઈ પણ સંસ્થા છે, એમ્પ્લીફાયર છે, વી આર ઇન્ડિવિડ્યુઅલ સ્પીકર. તમારે તમારો અવાજ કોઈ બુલંદ કરવો છે, તમારી ઇન્ડસ્ટ્રીનો વ્યાપ કરવો છે, તો તમારે એમ્પ્લીફાયરમાં તમારી પિન ભરાવી જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું બને કે આપણી પોતાની ઇન્ડિવિડ્યુઅલ રજૂઆત જ્યારે સરકાર હોય કે અધિકારીઓ સમક્ષ કરતા હોય તો એનો ઇમ્પેક્ટ એટલો બધો ન પડે. જ્યારે સંસ્થાના લેટર પેડમાં સંસ્થા દ્વારા આપણે રજૂઆત કરતા હોય ત્યારે એનો અવાજ અને એની સિરિયસનેસ એનો અમલ થતો જ હોય છે. અત્યારે આપણે આગળ જતા ચર્ચા કરશું, પણ આની અંદર આપણે જે મેઇન બેઝ છે આ એક્સપોની અંદર વધુમાં વધુ એનો વ્યાપ થાય, વધુમાં વધુ એનો ઇમ્પેક્ટ મળે, વધુમાં વધુ કસ્ટમર સુધી આપણી પ્રોડક્ટ પહોંચે, એ માટે આપણે બધા સાથે મળી અવશ્ય પાર્ટિસિપેટ કરીએ એવી હું લાગણી અને ગુજરાતના વિકાસમાં આપણે પરિબળ તરીકે આ ઉદ્યોગ હર હંમેશા આગળ આવે એવું કાયમી માટે. અને વચ્ચે એક ખાતરી આપું છું આપને કે આપણે કોઈ પણ ક્યાંય પણ સબસિડીના રિલેટેડ વાત હોય
ગવર્મેન્ટની કોઈ નાની મોટી યોજનામાં તમને ગળમથલ હોય, ક્લિયરિટી ન હોય, અને અધિકારીઓ દ્વારા જ્યારે અર્થઘટન અલગ કરીને કોઈ પણ બાબતની કનડગત હોય તો 24/7 અમે તમારી સાથે છીએ અને વધુમાં વધુ આપણે ક્લસ્ટરે કઈ રીતે ડેવલપ કરીએ એમાં સાથે રહીને આપણે સરકાર પ્રશાસનને આપણે બધા ઉદ્યોગપતિ તરીકે સાથે કામગીરી કરીને ગુજરાતના વિકાસ અને ભારતના વિકાસમાં જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી હોય અને વર્લ્ડની ત્રીજી અર્થવ્યવસ્થા બનાવી હોય એમાં આપણા બધાનો રોલ શું હોઈ શકે તે સાથે મળીને સર્વાંગી સર કરીએ. જય ગુજરાતનો બિઝનેસ છે એ ઓલ ઓવર ઇન્ડિયાના 42% ગુજરાતમાં છે પ્લાસ્ટિક બિઝનેસ. પ્લાસ્ટિકનું જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે અત્યારે માનો કે આપણું પર કેપિટા કન્ઝમ્પશન ઇન્ડિયાનું જોઈએ તો 14 કિલો છે. હવે જે 14 કિલો પર કેપિટા કન્ઝમ્પશન જે પ્લાસ્ટિકનું છે એ 18% આવે છે અને જે રીપ્રોસેસ ગ્રેન્યુલ્સ વેચે છે 18% થઈ ગયા. આ રીતે 18% સરકારે હવે કરી દીધા છે એટલે હવે બધું સરખું થઈ ગયું છે એટલે હવે એમાં જે બધું પ્લાસ્ટિક બનતું હતું એ અત્યારે 100-120 લાખ બનવાનું છે. એમાં બી 70% અત્યારે કમ્ફર્ટેબલ પ્લાસ્ટિક પર લોકો વાતાવરણ ખરાબ થવાના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. એના માટે EPR નામની સિસ્ટમ પણ આવી ગઈ છે. એમ બધા લોકોએ કીધું એમ હવે ETP ના પ્લાન્ટ પણ બનશે અને એના માટે સરકારે 70% સબસિડી આપવાની વાત કરી છે. એટલે આપણે પ્રશ્નો ઉકેલવા તરફ જ જઈ રહ્યા છીએ. કહેવાનો મતલબ એવો છે. બીજું પ્લાસ્ટિક ફાઉન્ડેશન આપણા ગુજરાતમાં વાપીમાં યુનિવર્સિટી ચાલુ કરી છે કે જેમાં પ્લાસ્ટિક રિલેટેડ બધા કોર્સ ચાલુ થશે. એ લગભગ સપ્ટેમ્બર ચાલુ થશે. થઈ ગઈ ચાલુ સપ્ટેમ્બર એડમિશન ચાલુ છે. એડમિશન ચાલુ થઈ ગયા છે. એડમિશન ચાલુ થઈ ગયા. અમેરિકન કોલેબોરેશન વર્લ્ડની પ્લાસ્ટિકની સેકન્ડ લાર્જેસ્ટ યુનિવર્સિટી. Panic and Rotoflex, printing machines manufacturers છે તમે પ્રેઝન્ટ કર્યું. હવે જે બધા લોકો વડીલોએ જે વાત કરી છે એ બધું સોલ્યુશન છે ચાલુ થઈ ગયું પ્લાસ્ટિકનું ભાઈ જે કોન્ટ્રીબ્યુશન કરેલું છે એને તમને ખાલી નાનકડી વાત કરું કે એવું નથી કે ખાલી બધા આ લોકો જ મહેનત કરે છે. ઇવન અમે જ્યારે મશીન્સ મેન્યુફેક્ચર કરીએ છીએ ત્યારે અમારા કસ્ટમર્સ જે છે જે પ્લાસ્ટિક પ્રિન્ટિંગ્સ કરે છે, પ્લાસ્ટિક મેન્યુફેક્ચર કરે છે એની બી બહુ સરસ ડિમાન્ડ આવવા માંડી છે. એમનું એવું કહેવાનું છે કે મને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ ઉપર અમને આગળ જવું છે કે જે રિસાયકલેબલ થઈ શકે, જેનો રીયુઝ થઈ શકે છે. એના માટે તમે લોકો શું કરો છો? અમારા કસ્ટમર્સ જે આ મેન્યુફેક્ચરર્સ છે પ્લાસ્ટિક પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન. ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એ ઇન્ડિયાનું લીડિંગ એસોસિએશન છે જેને આજે 54 યર્સ થયા છે, 54 વર્ષ થયા. અમે જે પ્લેક્સપો એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ એ અમારું 9th એડિશન 9th પ્લેક્સપો ઇન્ડિયા 2024 ડિસેમ્બર 6 થી 9 ડિસેમ્બર 2024માં ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેમાં લગભગ 500થી વધારે એક્ઝિબિટરો ભાગ લેશે. જેમાં 25,000 વધારેથી સ્ક્વેર મીટરની વેચાણ થશે. એમાં 50,000 વધારે વિઝિટરો ભાગ લેશે અને 500 કરોડથી વધારે બિઝનેસ થવાની અમારી ધારણા છે. વધુ માહિતી અમારા વજુભાઈ ફ્લેક્સપોર ચેરમેન આપશે. મિત્રો આપ મિત્રો પ્લેક્સપો પેલા નામ અને હોદ્દો કે પછી હું વજુભાઈ વઘાસિયા, ચેરમેન પ્લેક્સપો ઇન્ડિયા 24, 9th પ્લેક્સપો ઇન્ડિયા 24. પ્લેક્સપો ઇન્ડિયા એક બ્રાન્ડ છે, એક ટ્રસ્ટવર્ધી બ્રાન્ડ છે જે 79થી આ એક્ઝિબિશન થાય છે. ઇન્ડિયાનું પહેલું એક્ઝિબિશન આપણે જે મેં વાત કરી કે ભારતનું પહેલું એક્ઝિબિશન આખા ઇન્ડિયામાં કોઈ જો કર્યું હોય તો ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક દ્વારા પ્લેક્સપો ઇન્ડિયા નામનું 79માં અમે એક્ઝિબિશન કરેલું. એના પછી દર 3 વર્ષે આ એક્ઝિબિશન થાય છે. આ અમારું 9મું એક્ઝિબિશન છે. વચ્ચે કોરોનાના કારણે અને કેટલાક વાઇબ્રન્ટ ગુજરાતના કારણે 1-2 વચ્ચે નથી થઈ શક્યા, પરંતુ અમારી હવે સિરીઝ ચાલુ છે. પ્લેક્સપો ઇન્ડિયા એ પ્લાસ્ટિક ઉદ્યોગને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે રજૂ કરવા માટે આ માર્કેટિંગ માટેનું એક સારામાં સારું ટૂલ છે. જેમાં મેન્યુફેક્ચરરો પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ ઇઝીલી સારી રીતે સ્ટ્રોંગલી કરી શકે એના માટે અમે આ પ્લેક્સપો ઇન્ડિયા માત્ર મેન્યુફેક્ચરની ફેસિલિટી માટે અને એસોસિએશનના વિકાસ માટે કરેલું છે. આનાથી એમ્પ્લોયમેન્ટ વધે છે, આનાથી પ્રોડક્શન વધે છે, આનાથી બિઝનેસ
ટોટલ વધે છે. એટલે ફ્લેક્સપો ઇન્ડિયામાં પાર્ટિસિપેટ કરવા માટે અમે ઓલ ઓવર ઇન્ડિયામાં આવું કેમ્પેન કરી રહ્યા છીએ. આ પ્રકારના રોડ શો, આ પ્રકારના લોન્ચિંગ અમે આખા ઇન્ડિયામાં 22 જગ્યાએ કરવાના છીએ. આ અમારો ચોથો કે પાંચમો રોડ શો છે કે લોન્ચિંગ છે. આના પછી અમે મુંબઈ કરીશું, દિલ્હીમાં કરીશું, કલકત્તામાં બી કરીશું, સાઉથ ઇન્ડિયામાં બેંગ્લોર, ચેન્નાઈ વગેરે જગ્યાએ કરીશું. ટૂંકમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી વિઝિટર વિઝિટ કરે એના માટેનું અમારું અત્યારે મેક્સિમમ ફોકસ એના ઉપર છે. અત્યારે બુકિંગમાં તો અમે લગભગ 90% સુધી અમારું બુકિંગ તો થઈ ગયું છે, છતાં હજી બુકિંગનો એરિયા ચાલુ છે. પરંતુ હવે પછી અમારા જે લોન્ચિંગ થશે, જે રોડ શો થશે, એ બધા માત્ર વિઝિટરને બોલાવવા માટેના જ રોડ શો થવાના છે. For your information. કેટલા દેશના લોકો હાજર રહેશે, મુલાકાત લેશે? મુલાકાત લેવા માટે લગભગ 50,000 લોકો આ એક્ઝિબિશનની વિઝિટ લેશે એવી અમારી ધારણા છે. કેટલા દેશના? અને ફોરેન પાર્ટિસિપન્ટ પણ અમારે ત્યાં છે. ઈરાનના છે, તાઇવાનના છે, વિયેટનામમાંથી પણ છે, ચાઇનામાંથી પણ છે, એટલે ફોરેનના UK, યુરોપ અને અમેરિકાના પણ છે. વિઝિટર તો ઘણા બધા આવશે, કારણ કે અમે લોકોએ અમેરિકામાં પણ ઓર્લેન્ડોની અંદર MP નામનું એક્ઝિબિશન થાય છે, ત્યાં પણ અમે આ ટાઈપનું રોડ શો ત્યાં અમેરિકામાં હમણાં જ મે મહિનામાં જ કરેલું છે. એટલે અમારો માર્કેટિંગ તો ઓલ ઓવર વર્લ્ડ લેવલે અને ઇન્ડિયા લેવલે ચાલુ જ છે. તો ગુજરાતીમાં રોકું છું, કારણ કે મારી પાસે ટ્રસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન તરફથી બોલવાની મર્યાદિત તાલીમ છે. હું હવે અંગ્રેજી ચાલુ રાખીશ. Thank you, ladies and gentlemen. ट्रस्ट इंडिया फाउंडेशन में 6 साल से हूँ. जिगीश भाई और हमारे साथ भाइयों के साथ उनके थोड़ा बहुत गुजराती सीख लिया था, फिर मैं लिख के आना पड़ा. Good evening, Namaskar. Stands as a testament to the vibrancy and resilience of Gujarat's plastic industry, a sector that has been long synonymous with innovation, entrepreneurship and sustainable growth. As the President of Trust India Foundation, it gives me immense satisfaction that GSPMA, being one of the 7 founding members, has been providing human services to the plastic industry in this region for several decades. I am confident that GSPMA, through its premier show, Expo 2024, will provide Again, I would request and extend our warmest greetings and heartfelt welcome to you as we embark on an जितने भी गेस्ट हो बहुत ही energized होने चाहिए, बहुत ही excited होने चाहिए. So I would request કે જેટલા પણ ગેસ્ટ અહીંયા છે, શું આપણે બધા ફક્ત થોડી વાર માટે આપણા સ્થાન પરથી ઊભા થઈ શકીએ? Each and everybody. Last तक जितने भी बैठा, I would request each and everybody to please stand on your knees just for 2 minutes. Okay. So as
us here. So what we all have to do, nothing but we have to clap our hands. We have to applause for ourselves. Okay. Okay. So now, as we are here for the launching event, मैं चाहती हूँ कि आपकी ट्यून वॉल्यूम 1, so आप सबको उस रिदम से ताली बजानी है. I'll be announcing number 2, so आपको एक ताली बजानी है, लेकिन आपको मेरी वॉइस रिदम पकड़नी है, ठीक है? So let's start. 1, 2, एक साथ बजानी है. 2 में भी एक ही ताली बजानी है, ठीक है? लेकिन just catch up my rhythm. 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2. Okay, thank you so much. Let's give a very, very big round of applause for each. Namaskar, Akanshu. We wholeheartedly welcome on the behalf of Flexpo India 2024, which is again organized by GSP-MA. We are here for the third launching event in the 9th edition, and after the lamp lighting ceremony, जितने भी special guests यहाँ पे हैं, I would request each and everybody to please. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि Huge round of applause. Thank you so much, sir. उसी के साथ I would request श्री JK पटेल सर को कि वो भी रमेश भाई को एक appreciation के बाद साल उठा तालियां बजती रहनी चाहिए. Thank you. उसी के साथ I would request श्री नारायण कुलकर्णी कि तेओ पर प्लीज આગળ આવીને સરને મોમેન્ટો એક સાથે વિનંતી કરીશ શ્રી પરાગભાઈ સંઘવીને કે તેઓ પ્લીઝ આગળ આવશે સરને મોમેન્ટો આપી એમનું સ્વાગત. થેન્ક યુ સો મચ. उसी के साथ आई वुड रिक्वेस्ट श्री विनू भाई थैंक यू. ખૂબ જ ઓછી લાગે છે, ખાસ વિનંતી છે જેટલા પણ ખાસ મહેમાનો અહીંયા ઉપસ્થિત થયા છે આપણે બધા તેમના માટે એપ્રિશિએટ કરીશું તાળીઓ વગાડીને. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. પ્લીઝ આગળ આવે. જોરદાર તાળીઓ પ્લીઝ આપણે બધા જ વગાડીશું. લેટ્સ એપ્રિશિએટ Flexpo India 2024's chairman શ્રી વજુભાઈ વઘાસિયા. Thank you so much. Flexpo India 2024 ના માનદ મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલનું શાલથી સ્વાગત કરવા શ્રી પરેશભાઈ હાંસલિયાને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આગળ આવે સન્માન કરવા બદલ. થેન્ક યુ સો મચ. અને તાળીઓ પ્લીઝ આપણે બધા જ વગાડીશું. લેટ્સ એપ્રિશિએટ. થેન્ક યુ સો મચ. એ જ સાથે વિનંતી કરીશ ફ્લેક્સપો ઇન્ડિયાના માનદ મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ અને અનીશભાઈ પટેલને વિનંતી છે કે તેઓ પ્લીઝ આજના અતિથિ અને સૌરાષ્ટ્રીય પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી JK પટેલનું પુષ્પગુંજ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે. જોરદાર તાળીઓ પ્લીઝ આપણે બધા જ વગાડીશું. એન્ડ લેટ્સ વેલકમ ધ પ્રેસિડેન્ટ of Plastic Manufacturing Association, Shri JK Patel sir. તાળીઓ પ્લીઝ વગાડ કરીશું. છેલ્લે સુધી જેટલા પણ મહેમાનો ઉપસ્થિત થયા છે, લેટ્સ ક્લેપ. Thank you so much sir. Please have a seat. Flexpo Indiana શ્રી
નરેન્દ્ર કુમાર લુણિયા અને શ્રી દેવાંગ પાઠકને વિનંતી છે કે તેઓ આજના અતિથિ અને રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશભાઈ ચાવડાનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી એમનું સ્વાગત કરશે. આજના આ કાર્યક્રમમાં જોરદાર તાળીઓથી આપણે બધા જ એમને વધાવીશું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ મિસ્ટર દલસુખભાઈ વાગડિયા ઉપસ્થિત છે. એમને ખાસ વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આગળ આવશે. એ જ સાથે વિનંતી કરીશ એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા બદલ પંકજભાઈ જૈનને કે તેઓ પ્લીઝ આગળ આવશે. જોરદાર તાળીઓ પ્લીઝ આપણે બધા જ વગાડીશું. उसी के साथ आई वुड रिक्वेस्ट मिस्टर प्रेरकभाई पटेल के तेओ प्लीज આગળ આવશે સરને મોમેન્ટો આપવા માટે. સર પ્લીઝ બી ધેર. आई वुड रिक्वेस्ट मिस्टर प्रेरक पटेल टू प्लीज જોઈન અને મોમેન્ટો આપી દલસુખભાઈ જે આપણા કાર્યક્રમમાં જોડાયેલા છે એમને આપણે સન્માનિત કરીશું. તાળીઓ પ્લીઝ આપણે બધા જ વગાડતા રહીએ. લેટ્સ એપ્રિશિએટ. એ જ સાથે પ્રવીણભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ સ્ટેજ પર આવશે અને દલસુખભાઈ જે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમની સાલ ઓઢાડી એમનું સન્માન કરશે. Thank you so much for joining the event right here. એ જ સાથે જેટલા પણ ખાસ મહેમાનો આજે આ કાર્યક્રમમાં જોડાયેલા છે ફરી એકવાર એમનું હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળીઓ થઈ જાય દરેક મહેમાનો માટે, દરેક ગેસ્ટ માટે કે જે આજે ફ્લેક્સપો ઇન્ડિયા 2024 ના થર્ડ લોન્ચિંગ ઇવેન્ટમાં ઉપસ્થિત લોન્ચ ધ થર્ડ launching event here in Rajkot. So here I would really welcome our president ભરતભાઈ પટેલ ને ખાસ વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આગળ આવે અને જેટલા પણ મહેમાનો અહીં ઉપસ્થિત છે એને જાણ કરશે આજના કાર્યક્રમની એક ઓપનિંગ સ્પીચ આપીને. થેન્ક યુ. લેટ્સ ગિવ વેરી વેરી આજના સમારંભના મુખ્ય અતિથિ એવા રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ વિજયભાઈ તિલારા, એમએસએમઈ અને શહેર બીજેપીના ચેરમેન શ્રી જગદીશભાઈ કોટડિયા, ટેલિકલ રોડોપ્લેક્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શ્રી હિરેનભાઈ શાહ, મંચસ્થ મહાનુભાવો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનના સભ્ય મિત્રો, પ્રદર્શનકારો, પ્રેસ મીડિયા પ્રતિનિધિઓ, ટીમ જીએસપીએમએ અને ટીમ ફ્લેક્સપો ઇન્ડિયાના સાથીદારો મિત્રો, અમદાવાદ અને વડોદરા ખાતે ભવ્ય અને સફળ લોન્ચ બાદ હવે આજ રોજ રાજકોટ ખાતે યોજાઈ રહેલ ફ્લેક્સપો ઇન્ડિયાના લોન્ચ ફંક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના મુખ્ય મહેમાન અને માનવંતા મહેમાનો કે જેઓ પોતાના વ્યસ્ત કાર્યક્રમો છતાં જીએસપીએલના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, હું એમને આવકારું છું. આપ સૌ ઉદ્યોગકારો, એક્ઝિબિટરો, સભ્ય મિત્રો અને અમારા આમંત્રણને માન આપી અત્યારે હાજર રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર માની અને આવકારું છું. આપ સૌને વિનંતી છે તેમ જીએસપીએલએ 1970 થી પ્લાસ્ટિક ઉદ્યોગના વૃદ્ધિ અને વિકાસ માટે સતત વિવિધ સ્તરે કાર્યશીલ છે. જીએસપીએમએ પ્લાસ્ટિક ઉદ્યોગના સતત વિકાસનો 54 વર્ષથી ગૌરવભેર સહયાત્રી રહ્યું છે. આપ સૌના સાથ અને સહકાર થકી હાલમાં એસોસિએશનનું સભ્ય સંખ્યા પર 3500+ થયું છે. અત્રે ઉપસ્થિત સૌમાંથી ઘણા લોકો જીએસપીએમના સભ્ય બની હજુ જોડાયા નથી. તેઓને મારી નમ્ર વિનંતી છે અને તેઓને સૌને માહિતી આપવાની કે જીએસપીએમએ સતત તેના સભ્યો માટે નિત નવીન સગવડતા પહોંચાડી રહી છે, જેમાં ગત વર્ષથી જીએસપીએમની વેબસાઇટ gspme.in પર સૌ સભ્યોને તેમના વ્યવસાયમાં સહાયરૂપ થવા માટે નવ પ્રોડક્ટના ફોટા સાથે જીએસપીએમની વેબસાઇટ પર અપલોડ કરવાનો નવતર પહેલ કરેલ છે. એ વેબસાઇટ પર તમે સભ્ય મિત્રો પોતાના મેક્સિમમ 9 પ્રોડક્ટની અપલોડ કરી શકે, જે આપણા બધા મેમ્બરો અને આપણા કસ્ટમર બી જોઈ શકે. જો આપ જીએસપીએમના સભ્ય હજુ પણ ન બન્યા હોય
તો વેબસાઇટ પરથી મેમ્બરશિપ ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગત ભરી ફોર્મમાં જણાવેલ દસ્તાવેજોની નકલ સાથે કાર્યાલય ઉપર ઈમેલ દ્વારા પણ પહોંચતું કરી સક્રિય સભ્ય બની જીએસપીએમની વિવિધ પ્રવૃત્તિઓનો સહભાગી બનો. સંસ્થા પ્લાસ્ટિક ઉદ્યોગની સાતત્યપૂર્ણ વિકાસ યાત્રા માટે યુવા પેઢીને પણ જોડવા માટે જીએસપીએમ યુથ વીકનું ગઠન કરવાની પ્રક્રિયામાં છે. તો અત્રે ઉપસ્થિત સૌ ઉદ્યોગકારોને તેમને આગામી પેઢીને તેમાં જોડવા હાર્દિક નિમંત્રણ આપું છું. યંગસ્ટર આગામી નેક્સ્ટ જનરેશન જે આપણે અત્યારે યુથ વીકમાં જોડાય અને એસોસિએશનના લગતા કાર્યમાં એના શીખે અને આગળ પ્લાસ્ટિક ઉદ્યોગને મદદરૂપ થાય એ માટે અત્યારની પેઢીને કહું છું કે નવી પેઢી એમાં ઇન્વોલ્વમેન્ટ થાય. અત્રે ઉપરથી સૌ ઉદ્યોગકારો જે માટે યુવાન પેઢી પોતાના સ્વૈચ્છિક સંમતિ સૂચક ઈમેલ બાયોડેટા સહિત info@gspl.in પર મોકલી આપશો અથવા અમારા કાઉન્ટર પર બી તમે કહેશો તો નામ લખી લેશે. 9મું પ્લેક્સપો ઇન્ડિયા 2024 આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક પ્રદર્શન રાજકોટ સાથે લોન્ચ કાર્યક્રમમાં આપનું પુનઃ સ્વાગત છે. 9મા પ્લેક્સપો ઇન્ડિયા 2024 નું આયોજન 6 થી 9 ડિસેમ્બર 2024 દરમિયાન એલિફેન્ટ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરેલ છે. તેમાં આપ સૌનો સાથ અને સહકાર અને જરૂરી છે. એટલા માટે અમે અત્યારે સક્રિય ભાગીદારી માટે રૂબરૂ નિમંત્રણ આપવા રાજકોટ ખાતે આવ્યા છીએ. આપ સૌને વિનંતી કે આ પ્રદર્શનમાં પ્રદર્શનકાર તરીકે ભાગ લઈ તથા તેમની મુલાકાત લેશો અને આપના વ્યવસાયિક સગરમાં પણ સૌને તેમ કરવા પ્રોત્સાહિત કરશો. એકચ્યુઅલી અત્યારે જો કોઈ બી નાનો 9 મીટર 18 મીટર 27 મીટર સુધીના સ્ટોરમાં બુકિંગમાં ગુજરાત ગવર્મેન્ટે એમએસએમઈ સબસિડી આપવાનું નક્કી કર્યું છે, જેનો રિટર્ન બી એસોસિએશનને મળી ગયો છે. 80% સુધી સબસિડી મળી શકે એમ છે. હા, ગવર્મેન્ટે આપ્યું છે ખર્ચ, એના ડિસ્બર્સમેન્ટમાં થોડો પ્લસ પણ ટાઈમ લાગે પણ મળશે ખરી 100%. આપની પ્રદર્શનકાર તરીકેની ઉપસ્થિતિ અમને પ્રોત્સાહન પૂરું પાડશે અને આપના સહયોગી વેપારી મિત્રો સાથેની પ્રદર્શનની મુલાકાત પ્લેક્સપો ઇન્ડિયા પ્રદર્શન માટે પ્રેરક પર બની રહેશે. ગુજરાતની ઉદ્યોગ સાહસિકોની ભૂમિમાં આપણી ગુજરાતની ભૂમિ એ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે. તો બી માણસને તમે કહેશો કે ભાઈ ચલો ગવર્મેન્ટ નોકરી ના, હું ધંધો જ કરીશ. એવી આ ઉદ્યોગ સાહસિકોની ભૂમિમાં ગાંધીનગર એલિફેન્ટ ખાતે જે આયોજન કરીએ છીએ તેમાં ધરતીને વિકસિત ભારત બનાવવા માટેના પ્રયાસોમાં યોગદાન આપવા પ્લેક્સપો પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાઈ સહકાર આપવા માટે આવકારું છું. પુનઃ આપ સૌનો આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. Next up, I would really like to welcome Plexpo India 2024 ના ચેરમેન શ્રી વજુભાઈ રાધાસિયાને વિનંતી કરીશ કે તેઓ પ્લીઝ આગળ આવશે અને આગામી પ્રદર્શન વિશે આપણા પ્લેક્સપો વિશે વધારે માહિતી આપશે. જોરદાર તાળી પ્લીઝ વગાડશો આપણે બધા જ. થેન્ક યુ. મિત્રો, પ્લેક્સપો ઇન્ડિયા 9th પ્લેક્સપો ઇન્ડિયા 24 ના લોન્ચિંગ પ્રસંગે રાજકોટ ખાતે આજે આપણે જે બધા ભેગા અહીંયા થયા છીએ, આજના મુખ્ય મહેમાન ભાઈ શ્રી રમેશભાઈ પિલાળા, તેમજ ભાજપના ઉદ્યોગ સેલના ચેરમેન ભાઈ શ્રી જગદીશભાઈ કોટડિયા, પેલિકનના ડાયરેક્ટર ભાઈ શ્રી, તેમજ અમારા રાજકોટ પ્લાસ્ટિક એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા મંત્રીશ્રી પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ. મિત્રો, વાય પ્લેક્સપો? પ્લેક્સપો બધા સિટીમાં જઈને આટલો મોટો પ્રોગ્રામ શું કામ કરે છે અને બધા સિટીમાં જઈને આટલો બધો પ્રચાર શું કામ કરે છે? આ જો તમારે જાણવું હોય તો એક જ રસ્તો છે કે જે પાર્ટિસિપેટ કર્યા છે જેમને અને ઘણા બેઠા છે મને એને પૂછો કે તમને શું ફાયદો થાય છે. એક જ પ્રોડક્ટના 4 લોકો છે, 2 લોકો રેગ્યુલર પાર્ટિસિપેટ કરે છે, 2 લોકો પાર્ટિસિપેટ નથી કરતા. એનો ખાલી તમે ગ્રોથ જોઈ લો. જે લોકો પાર્ટિસિપેટ કરે છે વારંવાર એનો ગ્રોથ જોઈ લો, તમને તરત ખ્યાલ આવશે કે આપણે કરવું જોઈએ. મારી પાસે એવા લોકો છે કે લોન લઈને પણ પાર્ટિસિપેટ કરે છે, લોન લઈને, આઈ વિલ ટેલ યુ. અને જે લોકોએ કોન્સ્ટન્ટ પાર્ટિસિપેશન કર્યું છે, તમે ખરેખર એનો ગ્રોથ ચાર્ટ બનાવો તો તમને ખ્યાલ આવશે કે આપણે ભૂલ કરીએ છીએ. 50 થી 60 હજાર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, પાર્ટિસિપેટ કરનારા કેટલા? આપને આશ્ચર્ય થશે, હાર્ડલી 2-4%. હાર્ડલી. પ્લાસ્ટ ઇન્ડિયા જેવું વર્લ્ડનું 3જા નંબરનું એક્ઝિબિશન જેમાં 2250 કંપની ભાગ લે છે, એમાં પણ ભાગ લેનારા ટકો બેઠા. એવાનો મતલબ એ છે કે આ પ્લાસ્ટિક એસોસિએશન આ
લઈને શું કામ ફરે છે? એક્ઝિબિશનનો આટલો મોટો ભાર લઈને શું કામ ફરે છે? ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે, તમારી પ્રોડક્ટના વિકાસ માટે, તમારા બ્રાન્ડ નેમ માટે અને તમારા વિકાસ માટે અને સાથે સાથે એસોસિએશનના પણ વિકાસ માટે. મિત્રો, મેમ્બર શું કામ કરવાનું કહે છે? નહીં કે જીએસબી માં મોટું થઈ જાય. માત્ર તમે ક્યાંય પણ જોડાઓ મેમ્બર તરીકે, તમને ઘણી બધી માહિતીઓ મળતી થશે, તમને ઘણા બધા નોટિફિકેશન મળતા થશે, તમને ઘણી બધી ટેકનોલોજી વિશે નોલેજ તમને આવશે. એટલે ક્યાંય ને ક્યાંય મેમ્બર બનવું જરૂરી છે. એટલા માટે ભરતભાઈએ કીધું કે તમે મેમ્બર બનો. બીજી વસ્તુ, સાહેબ, ફ્લેક્સપો એક એવી બ્રાન્ડ છે, ઇન્ડિયાનું સૌથી પહેલું એક્ઝિબિશન. આખા ઇન્ડિયામાં કોઈ પ્લાસ્ટિકના એક્ઝિબિશન નહોતા. એક્ઝિબિશનનો જમાનો જ નહોતો. 79 ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિકે સંસ્કાર કેન્દ્ર પાલડીમાં પહેલું એક્ઝિબિશન કર્યું. ત્યારથી આ 9મું એક્ઝિબિશન છે. મિત્રો, પાર્ટિસિપેટ કરવું જોઈએ. શું કામ કરવું જોઈએ? એનાથી શું ફાયદો થાય છે? અને કોઈ પણ મીડિયામાં તમે જાહેરાત આપો તો જે સીઈંગ ઇઝ બિલીવિંગ, જોયેલું છે ને એ મગજમાં છપાઈ જાય છે, વાંચેલું ભૂલાઈ જાય, હોર્ડિંગ બી ભૂલાઈ જાય, છાપામાં જાહેરાત મોટી આપી હોય આખા પાનાની એ બી ભૂલાઈ જાય. પણ જો તમે એકવાર જોઈએ એવા સ્ટોર ઉપર જઈને તમે જિંદગીમાં નહીં ભૂલો. વિઝિટર વિઝિટ કરે એટલે તમને ઓર્ડર મળે એવું નથી, પણ એ વિઝિટરના મગજમાં તમારી જે છાપ પડી ગઈ છે એ ગમે ત્યારે કામ લાગશે. એ 10 વર્ષે એની યાદ આવશે કે હું એક્ઝિબિશનમાં ગયો હતો. અહીંયા સ્પોન્સર બેઠા છે વિનુભાઈ, ઘનશ્યામ એન્જિનિયરિંગ, એમને પૂછો કે તમને શું ફાયદો થાય છે. એટલે એવું નથી કે અમે આગ્રહ કરીએ એટલે અમને ફાયદો છે માટે આગ્રહ કરીએ છીએ, તમને કોઈ ફાયદો જ નથી, તમને કઈ એમાં કશું નથી, અમારા ખાસ ફાયદા માટે અમે. ઠીક છે, એસોસિએશન છે અને એક સોશિયલ વર્ક છે, આમાં કોઈને પગાર નથી, કોઈના પ્રેસિડેન્ટના કે સેક્રેટરીના પગાર નથી હોતા, સેલેરી નથી હોતા. એ માત્ર એટલા માટે કામ કરે છે કે એમના મેમ્બરો હોય, એમના વિઝિટરો હોય, એમને ફાયદો થાય, એમનું પ્રોડક્શન વધે, એમનો વિકાસ થાય, એમની પ્રોસ્પેરિટી વધે, એમના કસ્ટમરો વધે, એમની બ્રાન્ડ બને. એના માટે છે, બ્રાન્ડિંગ માટે છે, પ્રોસ્પરસ માટે છે, ગ્રોથ માટે છે. માટે પાર્ટિસિપેટ કરો. આ મારી રિક્વેસ્ટ છે. આ ફ્લેક્સપોની અંદર તમે જરૂર પાર્ટિસિપેટ કરો. અને હું તમને કહી દઉં કે આ વખતનું ફ્લેક્સપો અત્યાર સુધીના અમારા પ્લેટફોર્મમાં ડબલ કરતા પણ બુકિંગ ક્રોસ કરી ગયું છે. આજની તારીખમાં અમે 10,000 મીટર ટચ કરી ગયા છીએ. તમે સ્પોન્સરના બધા નામ જુઓ છો, લીડિંગ મશીનરી વાળા, લીડિંગ રો મટીરિયલ વાળા, બધા લોકો આની અંદર પાર્ટિસિપેટ થઈ ચૂક્યા છે અને અમને સ્પોન્સરશિપ આપી દીધી છે. હવે અમે માત્ર એમએસએમઈને કોન્સન્ટ્રેટ કરી રહ્યા છીએ કે નાના સ્ટોલ આપણે વધારે જોઈએ છે. શું કામ? ભારત સરકારનું તમે છેલ્લું બજેટ જોયું હશે, એમએસએમઈની તમે પોલિસી પણ જોઈ હશે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે ખરેખર સરકારની જે પોલિસીઓ છે, સરકારની જે નીતિઓ છે, એનો પણ પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આમાં 80% સબસિડી છે સાહેબ. 1 થી 60 નંબર જે આવશે એને 80% સબસિડી છે. 60 નંબર પછી આવશે એને પણ ગુજરાત સરકારની સબસિડી છે. 1 થી 60 માં સેન્ટ્રલ ગવર્નમેન્ટની સબસિડી છે. અને 3 લાખનો સ્ટોર રાખો તમને 2 લાખની સબસિડી મળશે. હા, વેલી મોડી મળશે તો બધાએ કીધું. તમારી ફાઇલ કમ્પ્લીટ નહીં હોય, ડોક્યુમેન્ટ પૂરા નહીં હોય તો સબસિડી નહીં મળે, એ હકીકત છે. એટલે વિચારીને કમ્પ્લીટ તૈયાર સાથે ભાગ લ્યો અને તમારી વસ્તુને વધારે પ્રોપોગેટ કરો, વધારે પ્રચાર કરો અને ગ્રોથ કરો. જે માણસ એક જ સ્થિતિમાં લાંબો ટાઈમ સુધી એક જ સ્થિતિમાં ફેક્ટરી ચલાવે છે, એક બહુ મોટા મહાન માણસે લખ્યું છે, એનો નાશ નક્કી છે. ગ્રોથ એ આપણું સૂત્ર હોવું જોઈએ, પરિવર્તન એ આપણું સૂત્ર હોવું જોઈએ, ઇનોવેશન આપણું સૂત્ર હોવું જોઈએ. નવું નવું સ્વીકારવું, નવું નવું વિચારવું, ડ્રીમ કરવું અને એ સપનું જોયું હોય અને સપનાને સાકાર કરીએ તો એને સંશોધન કહેવાય. તો સંશોધન કરો તો ફાયદો થાય. આપણે પહેલા દાખલ થઈએ તો ફાયદો થાય, 10માં 12માં દાખલ થઈએ તો ફાયદો થાય ચોક્કસ, પણ એમાં જે થવો જોઈએ ના થાય. એટલે મારી ફરીથી વિનંતી છે કે આપ પાર્ટિસિપેટ કરો અને તમારી પ્રોડક્ટને પ્રોપોગેટ કરો અને તમારો વિકાસ કરો. એવી વિનંતી સાથે મારી વાતને પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. વાતો આપણા સુધી પહોંચાડી છે અને યસ વી આર હિયર to propagate a very specific reason. જે આપણું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે on the 6th, 7th, 8th and 9th of December for Flexpo India 2024. જરૂરથી આપણે બધાએ એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ અને જેમ સરે કહ્યું પાર્ટિસિપેટ નહીં તો એટલીસ્ટ તમારે એમાં એક વિઝિટ તો આપવી જ જોઈએ. if not, if otherwise then it must be a big loss. So yes, thank you so much. उसी के साथ आगे बढ़ते हैं. Yes, I would really like to welcome on the stage આપણા જે મુખ્ય મહેમાન છે અને રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાડા, જે કાર્યક્રમની વ્યવસ્થાને કારણે વહેલું જવું પડ્યું છે એમને હું વિનંતી કરીશ કે પ્લીઝ તેઓ આગળ આવીને બે શબ્દ કહેશે. જોરદાર તાળીઓ પ્લીઝ થઈ જાય રમેશભાઈ માટે.
પહેલા તો આપ સૌની માફી માંગુ છું કે આવવાનું પણ મોડું થયું અને જવાની પણ ઉતાવળ છે. એટલે મને ધારાસભ્ય ન ગણતા મને તમારા પૈકીનો એક ગણજો, કેમ કે હું પણ આપણી ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું. આમાં મારી સામે ઘણા જાણીતા ચહેરા બેઠા છે, લગભગ બધાને હું ઓળખું છું, એટલે વધારે વાત નથી કરતો. પણ ફ્લેક્સમો ઇન્ડિયાની આજના લોન્ચિંગ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત આપણા વજુભાઈ વઘાસિયા, ભરતભાઈ પટેલ, હિરેનભાઈ શાહ, જગદીશભાઈ કોટડિયા, રમેશભાઈ ચાવડા, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ અને સૌ ઉદ્યોગકાર મિત્રો, મારે ટૂંકી વાત કરવી છે. એક બે વાત આપને. એક તો એક્ઝિબિશનમાં શું કરવા ભાગ લેવો જોઈએ. વજુભાઈએ ઘણી છાણવાટ કરી, પણ હું એમ કહું છું કે આપણા ગ્રોથમાં એક્ઝિબિશન પાર્ટિસિપેટ કરવું એ ખૂબ જરૂરી છે. સાથે સાથે એસોસિએશનને પણ એનાથી એક હૂંફ મળતી હોય છે. બીજું, અહીંયા ભરતભાઈ ચિંતા કરતા હતા કે મેમ્બર ઘણા નથી, પણ ભરતભાઈ તમે ચિંતા કરવામાં અમે એસોસિએશન ચલાવીએ, અમારે આ જ પ્રશ્ન છે. એટલે વેપારી મિત્રો બેઠા છે, દુઃખ ન લગાડતા. હું પણ વેપારી છું, એટલે તમને હાવ ચોખ્ખું કહી દો, વેપારી વધુ સ્વાર્થી હોય. એનું કામ જ્યારે પતે ને ત્યારે મેમ્બર કામ અટકું હોય, કામ લઈને જાય ને પછી મેમ્બર થાય, પછી ડાઈ વાત કરે કે એસોસિએશન બહુ કામ સારું કરે છે. આ અમારો અનુભવ કહે છે. એટલે આ બધું ચાલવાનું છે. એસોસિએશનનું મેમ્બર થવું શું કરવા જરૂરી છે? અત્યારે તમારી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય અને કાંઈ મુશ્કેલી પડે અને સરકારમાં જવાનું થયું ત્યારે અહીંયા ઈ એસોસિએશનની શક્તિ કેટલી છે, કેટલા મેમ્બરો છે, એ માથા ગણાતા હોય છે. અમે લોકો છે ને ત્યાં સરકારમાં બેઠા હોય ને ત્યારે એમ કે આ એસોસિએશનની સ્ટ્રેન્થ શું છે, એનું કામ જલ્દી કરવું. અને એસોસિએશનનું કામ એ હંમેશા આપણું કામ હોય છે એવું હું ચોક્કસ માનું છું. કારણ કે કોઈ પણ સરકારની કાંઈ પણ બેન્ડ આવ્યું, બીજું ત્રીજું કાયદામાં ફેરફાર થયો અને તમારે રજૂઆત કરવા જવાની થાય તો એ એસોસિએશન કેવું શક્તિશાળી છે એ પહેલા જોવાતું હોય. એટલે મેમ્બર ખાસ બધાય થાજો, ન હોય એને આડોશી પાડોશી કહેજો કે આપણે મેમ્બર થવું જોઈએ. એટલે વધુ વાત નથી કરતો. આ એક્સપ્રો વધારે બુકિંગ મળે એવી શુભેચ્છા પણ આપું છું. મને બોલાવીને મારું અહીં સન્માન કર્યું એટલે એસોસિએશનના બધા જ મેમ્બરોનો હું આભાર પણ વ્યક્ત કરું છું. અને મારા લાયક કાંઈ પણ કામ હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. આટલી જ વાત કરી અને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. Thank you so much. જોરદાર તાળીઓ આપણા એમએલએ સર શ્રી રમેશભાઈ તિલારા માટે પાડીશું. Thank you so much sir for your presence into our event. It's a big thing. Thank you so much again. ભલે મળીએ પછી. ચાલો. Thank you sir. આપણે સૌ સાથે મળીને એક વિડિયો ક્લિપ જોવાની છે કે જ્યાં ફ્લેક્સપો ઇન્ડિયાના એક્ઝિબિશન આપણે સૌ સાથે મળીને વિઝ્યુઅલાઇઝ કરીશું. So let's go with that.